ભુજમાં આવ્યા આમિર ખાન, સિતારે જમીન પરનું કરશે પ્રમોશન। બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફરી એકવાર ભિન્ન રીતે પોતાની ફિલ્મનો પ્રચાર કરવા ઉતર્યા છે। તેઓ આજે પોતાની નવી ફિલ્મ સિતારે જમીન પરના પ્રમોશન માટે ભુજ શહેરમાં લોકો સાથે સીધો સંવાદ કરશે આમિર ખાન। આમિર ખાનની આ ફિલ્મ થિયેટરમાં બ્લોકબસ્ટર સાબિત થઈ ચૂકી છે અને હવે યુટ્યુબના મૂવી ઓન ડિમાન્ડ સેક્શનમાં માત્ર 100 ની કિંમતે ઉપલબ્ધ છે। ખાસ વાત એ છે કે ફિલ્મ કોઈપણ OTT પ્લેટફોર્મ પર નહીં પરંતુ માત્ર યુટ્યુબ પર જ રિલીઝ કરવામાં આવી છે। આમિર ખાન માને છે કે આ પહેલ તેમના એ સપનાને સાકાર કરશે જેમના તેઓ ચાહે છે કે સિનેમા દરેક ભારતીય સુધી પહોંચે, ભલે તેઓ થિયેટર ન જઈ શકે। આ મોડલ ભારતમાં ફિલ્મ જોવા વધુ સરળ અને કિફાયતી બનાવશે અને દુનિયાભરના 38 દેશોમાં લોકલ પ્રાઇસિંગ પર ઉપલબ્ધ રહેશે। સિતારે જમીન પર 2007ની કલ્ટ અને ક્લાસિક તારે જમીન પરની આત્મીય અનુસંધાન કહેવાય। આ ફિલ્મમાં આમિર ખાન સાથે જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે અને 10 બૌદ્ધિક દિવ્યાંગ બાળકોને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે। ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શન RS પ્રસન્નાએ કહ્યું કે કથાવસ્તુ દિવ્યા નિધિ શર્માએ લખી છે। ફિલ્મે અત્યાર સુધીમાં 250 કરોડથી વધુની કમાણી કરી છે અને હવે યુટ્યુબ પર રિલીઝ થવાથી વધુ લોકો સુધી પહોંચવાનો મક્કમ પ્રયાસ છે। આમિર ખાન હાલ લાહોર, 1947 અને એક દિવસ જેવી મોટી ફિલ્મો પર પણ કામ કરી રહ્યા છે, પરંતુ હાલ તેમનો સંપૂર્ણ ધ્યાન સિતારે જમીન પરને દેશના દરેક ખૂણામાં પહોંચાડવાનો છે। તેમાં ભુજ તેમનો આગામી પ્રચાર યાત્રાનો પડાવ બનશે। યુટ્યુબ ઇન્ડિયાની ડાયરેક્ટર ગુંજન સોનીના જણાવ્યા મુજબ આ પહેલ યુટ્યુબને ભારતીય સિનેમાનો નવા યુગનો ગ્લોબલ મંચ બનાવશે। ભારતમાં સ્માર્ટ ટીવી અને મોબાઈલ યુઝર્સની ઝડપથી વધતી સંખ્યાને ધ્યાનમાં લઈ હવે યુટ્યુબ ભારતમાં ફિલ્મો માટે નવું મીડિયમ બની રહ્યું છે। આમિર ખાનની ભુજ મુલાકાત ફક્ત ફિલ્મના પ્રચાર માટે જ નહીં પણ એક નવો સિનેમેટિક મોડલ પ્રસ્તુત કરવાની દિશામાં મોટું પગલું છે, જ્યાં સિનેમા થિયેટરના પાર જઈ સીધું લોકોના ઘરોમાં પહોંચશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।